જય માતાજી, જય હિન્દ, જય ભારત. હું કરણ સાથળિયા અને થોડા સમય પહેલાં એક રીબડાના જે કાકા હતા આપણે ગોવિંદભાઈ સરને મને અત્યારે યાદ નથી, ભૂલી ગયો છું. અને એ કાકાએ આપણા સમાજ વિશે કંઈક બોલ્યા અને સમાજની માફી પણ માંગી. બહુ સારું કહેવાય. આપણા સમાજના આગેવાનો કાર્યકર્તાઓ બહુ સારા કહેવાય કે આપણા સમાજના શબ્દ બોલવાવાળા માફી મંગાવે છે. પણ હું એક બીજું વસ્તુ એ કહેવા માંગુ છું કે આપણા જે સમાજના આગેવાનો છે, કાર્યકર્તાઓ છે, એને લાગુ પડે કે તમે જ્યાં આંગળી પોછી ખૂતે છે, જ્યાં આંગળી આપણી ખૂતે છે ત્યાં જ આપણે માફી મંગાવીએ છીએ. પણ ત્યાં આપણે માફી નથી મંગાવતા કે એ લોકો તો આપણે સામેથી એમ કહે છે કે જા તાર થાઈ કરી લે, તમે આવા. તો તમે ત્યાં કેમ મારા સમાજના અમુક આગેવાનોને કહેવા માંગુ છું કે તમે ત્યાં કેમ કાંઈ નથી કહેતા, ત્યાં કેમ માફી નથી મંગાવતા? કારણ કે ત્યાં કહેવાય એવું નથી. એટલે અમુક આવા જે કાકા જે છે, આવા લોકો ભોળા લોકો છે અને કહેવાનો મુદ્દો છે કે ન બોલવાના શબ્દ ક્યારેક બોલાઈ જાય. કારણ કે માફી માંગવાવાળો વ્યક્તિ છે ને સારો હોય તો જ માફી માંગે, કારણ કે એ ગલતી કરી હોય. અને અમુક લોકો તો જાણી જોઈને કરે છે, તો તમે ત્યાં કેમ માફી નથી મંગાવતા? એટલે ખોટું લાગ્યું હોય તો માફ કરજો, પણ કાયદાકીય રીતે કહું છું કે બધી જગ્યાએ તમે માફી મંગાવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય મા મેલડી.